વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવો જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની પ્રથમ એકમ કસોટી પહેલું પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો કહી શકાય કે 1757માં સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવના વિરુદ્ધ લડાયું હતું અને આમાં રોબર્ટ ક્લાઇવની જીત થઈ, બરાબર। બક્સરનું યુદ્ધ તો એમાં શું આવશે? 1764 એટલે ઓપ્શન સી। તો એમાં પણ એ જ આવશે, મીર જાફર આવશે, મીર કાસિમ અને શાહ આલમ, આ ત્રણેય ભેગા થઈને અંગ્રેજો વિરુદ્ધ લડ્યું હતું અને આમાં પણ અંગ્રેજોની જીત થઈ। ત્રીજું વાસ્કો દ ગામા તો કહી શકાય કે એને જે નવો જળમાર્ગ શોધ્યો તો ઈસવીસન 1498 એટલે ઓપ્શન બી આવશે। નિયામક ધારો 1773। ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત તો 1853માં મુંબઈથી થાણા વચ્ચે, બરાબર, ડેલહાઉસીના સમયમાં થઈ હતી। ડેલહાઉસી વાઇસરોય બન્યા તો 1848 આવશે એમાં। ચલો, ખાલી જગ્યા એમસીક્યુ। અફીણના વેપારને કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ વચ્ચે યુદ્ધ થયા હતા। નીચે 3 ઓપ્શન આપેલા છે। તો આપણે કહી શકાય કે એશિયામાં ઇંગ્લેન્ડે પગ દંડો જમાવ્યા પછી શ્રીલંકા, બર્મા, સિંગાપુર, મલાયા પણ સામ્રાજ્ય સ્થાપ્યું। ઇંગ્લેન્ડમાં પ્રવેશ કરી અફીણના વેપાર સાથે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું 1839થી 1842માં, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે। આમાં ચીનનો પરાજય થયો હતો અને 5 બંદરો ઇંગ્લેન્ડને આપવા પડ્યા હતા, એટલે એમાં જવાબ આવશે ઇંગ્લેન્ડ અને ચીન। ચલો, બીજું પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ શું હતું? તો નીચે આપેલું વર્સેલ્સની સંધિ, ફ્રેન્કફર્ટની સંધિ। તો પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો। જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો। ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી 1871માં અને ફ્રાન્સે 2 પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા। ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું નહીં અને ફ્રેન્કફર્ટની સંધિ જ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું, એટલે ઓપ્શન આમાં સી આવશે। ત્રીજું બોલ્શેવિક ક્રાંતિને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને રશિયન ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, ઓપ્શન બી। ચોથું રાષ્ટ્રસંઘની રચના ઈસવીસન ખાલી જગ્યામાં કરવામાં આવી હતી 1945, 1920, 1914। તો આમાં શું જવાબ આવશે? તો આપણે કહી શકાય કે વિશ્વ શાંતિ માટે પ્રથમ વિશ્વયુદ્ધ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનાનું વિશેષ યોગદાન આપ્યું હતું। વુડરો વિલ્સનના 14 મુદ્દાનો આગળ ધરીને કાર્યક્રમમાં પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920માં રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, એટલે એમાં જવાબ આવશે 1920। ચલો, હવે બીજા એમસીક્યુ। ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ જણાવો। રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર? તો બંધારણમાં ટોટલ 389 સભ્યો હતા, એ જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગના હતા। તો એમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, HP મોદી, ઘણા બધાનો સમાવેશ થાય છે। બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા અને મુસદ્દા કે ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા, બરાબર। તો આનો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। અને મહિલાઓમાં પણ સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત જેવી મહિલાઓનો પણ સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન, તો એમાં જવાબ આવશે ડી। ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા કેટલા વ્યક્તિને સભ્ય તરીકે પસંદ કરી શકે છે? તો બીજામાં જવાબ આવશે સી, 12। તો અહીંયા આપેલું છે કે લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે। રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ચૂંટે છે, જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે। રાજ્યમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા 12 વ્યક્તિની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે, બરાબર। તો રાષ્ટ્રપતિ 12 સભ્યોની પસંદગી કરે એટલે 12 જવાબ આવશે, બરાબર। રાજ્યસભા એક કાયમી ગૃહ છે, મોસ્ટ ટાઈમ એમસીક્યુ, અને 1/3 સભ્ય દર વર્ષે નિવૃત્ત થાય છે, તેટલા જ સભ્ય ફરીથી ચૂંટવાને પાત્ર બને છે। રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ પૂછે તો 6 વર્ષ આવશે, પરંતુ રાજ્યસભા પૂછે તો એ કાયમી ગૃહ છે। ત્રીજું, કેન્દ્ર યાદીમાં કેટલા વિષયનો સમાવેશ થાય છે? ઓપ્શન એ 66, 97, 87 કે 47? તો કેન્દ્ર યાદી તો એનું બીજું નામ સંઘ યાદી તરીકે પણ એને ઓળખવામાં આવે છે। તો એમાં ટોટલ 97 જેટલા વિષયનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે। સંરક્ષણ હોય, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રોની સર્વોપરી સત્તા ધરાવે છે। આના સિવાય બીજી આવશે રાજ્ય યાદી, એમાં 66 જેટલા વિષયનો સમાવેશ થાય। એના સિવાય આવશે સંયુક્ત યાદી, કે આમાં જે રાજ્ય અને કેન્દ્ર બંને કાયદો બનાવી શકે છે, તો એમાં 47 જેટલા વિષયનો સમાવેશ થાય છે, બરાબર। તો ત્રણેયના વિષયો યાદ રાખી લેવાના। ચલો, ચોથું ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? 26મી જાન્યુઆરી 1950, 15મી ઓગસ્ટ 1947, 26મી નવેમ્બર 1949,
26મી જાન્યુઆરી 1947. શું જવાબ આવશે? જો અમલમાં આવ્યું હતું, ક્યારે બન્યું હતું એવી વાત નથી, તો બનવાની શરૂઆત 9મી ડિસેમ્બર 1946થી કરવામાં આવી હતી. બંધારણ બનતા ટોટલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 166 બેઠકો મળી હતી. એટલે કહી શકાય કે 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ અમલમાં 26મી જાન્યુઆરી 1950. તો જવાબ આવશે 26મી જાન્યુઆરી 1950. એટલા જ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું, એટલે જ આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે છે. એ પણ મહત્ત્વના આઈએમપી એમસીક્યુ છે. તો આવા જ પ્રશ્ન ધોરણ 9, 10 સામાજિક વિજ્ઞાન બરાબર અને વિજ્ઞાન અને ગણિતના આવા જ પ્રશ્નો સાથે ફરીથી મળીએ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો.